ઘણીવાર લોકો વિચારે છે એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ, સ્ટેન્ટ લાગી ગયો, હવે તો બધું ઠીક છે. પણ રિયાલિટી એ છે કે સ્ટેન્ટ લાગવું ફાઇનલ સોલ્યુશન નથી હોતું, પણ એક સેકન્ડ ચાન્સ હોય છે. કારણ કે સ્ટેન્ટ ખાલી બ્લોક્ડ આર્ટરીને ટેમ્પોરેરીલી ઓપન કરે છે. જો લાઇફસ્ટાઇલ એ જૂનું રહ્યું, અનહેલ્ધી ફૂડ, સ્ટ્રેસ, ઇનેક્ટિવિટી અને પુઅર મેટાબોલિઝમ, તો બ્લોકેજ ફરીથી ડેપ્લેટ થઈ શકે છે. એટલે એન્જિયોપ્લાસ્ટી પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે રેગ્યુલર હાર્ટ મોનિટરિંગ અને લાઇફસ્ટાઇલ કરેક્શન. સૌથી પહેલાં સમજો, હાર્ટ કન્ટિન્યુઅસલી સિગ્નલ્સ આપતો રહે છે. આપણે બસ એ સિગ્નલને ઇગ્નોર ના કરવા જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ માર્કર છે હાર્ટ રેટ. તમારો રેસ્ટિંગ હાર્ટ રેટ આઈડિયલી 60થી 80 બીટ પર મિનિટ વચ્ચે હોવું જોઈએ અને એક્સરસાઇઝ દરમિયાન હાર્ટ રેટ એક્સેસિવલી હાઈ ન જવું જોઈએ. જનરલી એક સિમ્પલ ફોર્મ્યુલા યુઝ થાય છે, 220 માઇનસ તમારી એજ અને એનો અરાઉન્ડ 70%. આ તમારો એપ્રોક્સિમેટ સેફ ટાર્ગેટ હાર્ટ રેટ ઝોન માનવામાં આવે છે. જો તમારું હાર્ટ રિપીટેડલી આ લિમિટ ક્રોસ કરતો હોય તો એ ઓવર સ્ટ્રેસનું સાઇન હોઈ શકે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્લડ પ્રેશર મોનિટરિંગ, સ્પેશિયલી મોર્નિંગ બીપી. રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે ઘણા હાર્ટ ઇવેન્ટ્સ અર્લી મોર્નિંગમાં થતા હોય છે, જ્યારે બીપી નેચરલી સ્પાઇક થાય છે. એટલે સવારે બીપી મોનિટર કરવું યુઝફુલ હોઈ શકે છે, સ્પેશિયલી જો પહેલાંથી બીપી કે હાર્ટ હિસ્ટ્રી હોય છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્લડ શુગર. ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસ સાયલેન્ટલી આર્ટરીઝને ડેમેજ કરી શકે છે. જો શુગર રિપીટેડલી અનકન્ટ્રોલ્ડ રહે તો સ્ટેન્ટની આજુબાજુ પણ ઇન્ફ્લેમેશન અને બ્લોકેજનું રિસ્ક વધી શકે છે. એટલે ફાસ્ટિંગ અને પોસ્ટ મીલ શુગર મોનિટરિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આવીએ મૂવમેન્ટ પર. એન્જિયોપ્લાસ્ટી પછી સિડેન્ટરી લાઇફસ્ટાઇલ સૌથી ડેન્જરસ હેબિટમાંથી એક માનવામાં આવે છે. રોજ વોકિંગ અને ફિઝિકલ એક્ટિવિટી સર્ક્યુલેશન અને હાર્ટ રિકવરી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જનરલી 6000થી 8000 ડેલી સ્ટેપ્સ એક પ્રેક્ટિકલ ટાર્ગેટ માનવામાં આવે છે, પણ એક્ઝેક્ટ એક્ટિવિટી લેવલ ડૉક્ટર ગાઈડન્સ અને પેશન્ટની કન્ડિશન પ્રમાણે ડિસાઇડ થવો જોઈએ. હવે એક બીજો હિડન ડેન્જર સમજો, બેલી ફેટ. જો વેસ્ટ સાઇઝ અને એબ્ડોમિન ફેટ કન્ટિન્યુઅસલી વાઢી રહ્યો હોય તો આ મેટાબોલિક સ્ટ્રેસનું સાઇન હોઈ શકે છે. વિઝરલ ફેટ એટલે પેટની અંદર જામેલું ફેટ ઇન્ફ્લેમેશન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઇન્ક્રીઝ કરે છે, જે હાર્ટ માટે હાર્મફુલ માનવામાં આવે છે. પણ ફક્ત મોનિટરિંગ ઇનફ નથી હોતી. જો ડાયટ અને મેટાબોલિઝમ પર કામ ના કર્યું તો ફ્યુચર રિસ્ક પર વધી શકે છે. એટલે એન્જિયોપ્લાસ્ટી પછી એન્ટી ઇન્ફ્લામેટરી લાઇફસ્ટાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. માધવબાગમાં પણ હાર્ટ રિકવરી માટે લાઇફસ્ટાઇલ કરેક્શન, મેટાબોલિક મેનેજમેન્ટ, યોગા અને થેરેપ્યુટિક ન્યુટ્રિશન પર ફોકસ કરવામાં આવે છે. તેમનું રિવર્સ ડાયટ કિટ સ્પેશિયલી હાર્ટ પેશન્ટ્સ અને એન્જિયોપ્લાસ્ટી પેશન્ટ માટે ડિઝાઇન કરેલું થેરેપ્યુટિક ફૂડ પ્રોટોકોલ છે. આમાં પોર્શન કંટ્રોલ્ડ મીલ્સ અને હાઈ એન્ટીઓક્સિડન્ટ ફૂડ્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે, જે ઇન્ફ્લામેશન અને મેટાબોલિક સ્ટ્રેસ રિડ્યુસ કરવામાં સપોર્ટિવ હોઈ શકે છે. આ એપ્રોચનું ફોકસ ફક્ત કેલોરીઝ ઓછું કરવું નથી, પણ વિઝરલ ફેટ રિડક્શન, એન્ડોથેલિયલ હીલિંગ અને મેટાબોલિઝમ કરેક્શન પર પણ હોય છે. આમાં ટ્રેડિશનલી યુઝ ઇન્ગ્રીડિયન્ટ્સ જેમ કે અર્જુનની છાલ, હલ્દી, દાલચીની અને ત્રિફલા પણ ઇન્ક્લુડ કરી શકાય છે, જે આયુર્વેદમાં હાર્ટ સપોર્ટ અને સર્ક્યુલેશન બેલેન્સ માટે યુઝ થતા આવ્યા છે. સાથે યોગા, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પ્રોપર સ્લીપ પણ રિકવરીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ માનવામાં આવે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, એન્જિયોપ્લાસ્ટી પછી અસલી રિકવરી હોસ્પિટલમાંથી ઘર આવ્યા પછી સ્ટાર્ટ થાય છે. ફક્ત સ્ટેન્ટ લગાવવું ઇનફ નથી હોતું. લોંગ ટર્મ હાર્ટ પ્રોટેક્શન માટે મોનિટરિંગ, મૂવમેન્ટ, મેટાબોલિઝમ કરેક્શન અને ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તમારા કે તમારા ફેમિલીમાં કોઈનું એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ થયું હોય તો રેગ્યુલર મોનિટરિંગને લાઇટલી નહીં લેવું. એને જો તમને પોસ્ટ એન્જિયોપ્લાસ્ટી કેર કે હાર્ટ રિકવરી રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલમાં પ્રોપર ગાઈડન્સ લઈ શકો છો.
વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.